રાજકોટના ધોરાજીમાં કોળી યુવકની હત્યા બાદ પોલીસ ઉપર ગંભીર આરોપ લાગ્યા છે અને પરિવારનો દાવો છે કે પોલીસે ફરિયાદ લેવામાં ગોલમાલ કરી અને ભાજપના બે નેતાઓના નામ રાજકીય ઈશારાથી ગાયબ કરી દેવામાં આવ્યા। સાથે જ પરિવારજનોએ કોળી સમાજને આહવાન કર્યું હતું કે ન્યાય અપાવવા માટે આગળ આવો। તેવામાં આજે ધોરાજી પહોંચ્યા હતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમણે તંત્રને ચેતવણી આપતા શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ધોરાજીમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશ બારૈયા જેતપુર રોડ પર આવેલી PR આંગણિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહાર કર્યા હતા અને આ પેઢીમાં બાકી રહેતા આશરે 3,70,000 પરત આપવા બાબતે પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે પરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને આ દરમિયાન પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ પરેશભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગત શનિવાર સાંજે 7 વાગે પરેશભાઈનો પુત્ર વિવેક ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે પર આવેલી ITI સામે તે જઈ રહ્યો હતો ત્યારે આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા બે લોકો બ્રેઝા કારમાં આવ્યા હતા અને આરોપીઓએ આ વિવેકને આંતરીને તેની પાસેથી બાઇકની ચાવી અને મોબાઈલ પડાવી લીધો હતો અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો। આ દરમિયાન પરેશભાઈના ભત્રીજા અને તેમના સંબંધીઓ છે ત્યાં આવી પહોંચે છે અને ત્યારબાદ તેમના પર બી કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને પરિવારે આ મામલાને લઈને કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ જે સમગ્ર મામલો હતો તેમાં ભાજપના બે નેતા પણ હતા, તેમના નામ પણ જ્યારે પોલીસ સ્ટેશને તેઓ ગયા હતા ત્યારે લખાવવામાં આવ્યા હતા, પરંતુ ફરિયાદ થઈ તેમાં માત્ર 2 લોકોના નામ છે અને તેમાં ભાજપના બે નેતાઓના નામ ગાયબ કરી દેવામાં આવ્યા છે અને આ મામલાને લઈને હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું વિમલિયા બારિયાનું એમનું મર્ડર થયું છે અને હું એમને પરિવારને મળવા માટે આવ્યો છે અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે કે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને FIRમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે FIRમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને DGP અને નાયબ મુખ્યમંત્રીને અહીંના IG અને SPને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે જે CCTV ફૂટેજ છે, એ CCTV ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એને સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું, જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે ને રહેશે। પરિવારનો આરોપ છે કે પોલીસે ફરિયાદમાં જે લોકોના નામ લખ્યા છે તેમાંથી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવાના સામે જ ગુનો નોંધાયો છે, જ્યારે ભાજપ અગ્રણીના પુત્ર વર્ધમાન માથુકિયા અને સંદીપ ટોપિયા પણ આ હુમલામાં સામેલ હતા, પરંતુ તેમના સામે ગુનો નથી નોંધવામાં આવ્યો અને આ મામલે હવે વિમલ ચુડાસમાએ કહ્યું છે કે પોલીસ હવે ગુનેગારોના નામ નહીં નોંધે ફરિયાદમાં તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।